નમો લોહી સૌ નમો લોહી સૌ વિજયાનમ નમો લોહી સૌ દિવાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયમ નિત્યમ ધ્યાયંતિ યોગિન રામદમોક્ષણો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુટુંબારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમય સાધાય સ્વામી બુદ્ધ્યા ચકાસ્તે જીવસ્વભાવાય બ્રહ્માય જીવરામા સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સંવર અધિકારમાં ગાથા 181, 182 અને 183 આ 3 ગાથાઓ સાથે છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથાનો અર્થ, ટીકા અને ભાવાર્થ એ આપણે કર્યું છે. આજે હવે આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચનો આપ્યા એના મહદ અંશો આપણે લઈશું. પ્રવચન રત્નાકરમાંથી પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આ અંશો લેતા પહેલાં આપણે આ ગાથાઓનું સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 181, 182 અને 183માં એ વાત આવી કે ઉપયોગમાં છે, ઉપયોગ ક્રોધાદિકમાં નથી, અને ક્રોધ છે તે ક્રોધમાં જ છે, ક્રોધ ઉપયોગમાં નથી. અને એ રીતે ઉપયોગ કર્મોમાં કે નો કર્મોમાં નથી, અને કર્મો અથવા નો કર્મ પણ કંઈ ઉપયોગમાં નથી. આવું જેને જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે ત્યારે તે જીવને એ શુદ્ધ ઉપયોગ હોય છે. ત્યારે એ બીજા ભાવ કરતો નથી, એ પોતે પોતાના શુદ્ધ ઉપયોગમાં હોય છે. હવે પ્રવચન રત્નાકરમાંથી આપણે આ ગાથા ઉપરના ગુરુદેવ પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, પાના નંબર 369. ગાથા 181 થી 183 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે અધિકાર સૂક્ષ્મ છે, ધ્યાન દઈને સાંભળે તો સમજાય તેવો છે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી એમ કહ્યું ને, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એનો અર્થ શું? કે ખરેખર એટલે યથાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ છે નહીં. યથાર્થ દ્રષ્ટિથી વિચારીએ, સાચી રીતે વિચારીએ તો એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ સંબંધી નથી. આ આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે, અને દયાદાન વ્રત આદિના પરિણામ, શુભભાવના પરિણામ એ આશ્રવ તત્વ છે. અહીંયા કહે છે કે એ આશ્રવ તત્વ આત્મ તત્વનું નથી. અહીંયા મૂળ વાત તો એ જ જણાવવી છે. ઉપયોગમાં છે અને ક્રોધ ક્રોધમાં છે એમ જ્યારે કહ્યું ત્યારે ક્રોધ આદિક શબ્દ મૂક્યો છે એટલે એમાં બધું આવી જાય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ બધા એમાં સમાય છે. એટલે એ
ઉપયોગમાં નથી એટલે આત્મામાં નથી. એટલે કે એ રાગ એ જે આશ્રવ છે એ આશ્રવ તત્વ આત્મતત્વનું નથી, આત્મતત્વમાં નથી. એટલે કે વાસ્તવિકપણે એક વસ્તુની બીજી વસ્તુ નથી. ખલું શબ્દ મૂક્યો છે ને, ખલું એટલે ખરેખર, વાસ્તવિકપણે, યથાર્થ દ્રષ્ટિથી જોઈએ તો એક વસ્તુની બીજી વસ્તુ નથી. રાગના પરિણામ એ આશ્રવ તત્વ છે અને એ આત્માના નથી, અને આત્મા છે એ રાગનો નથી. જેને સંવર એટલે શું? ખરેખર તો સંવર એટલે ધર્મ. સંવર છે એ જ ધર્મ છે. સંવર નામ ધર્મ પ્રગટ કરવો હોય, જેને સંવર પ્રગટ કરવો હોય, કેમ કે સંવર છે એ જ ધર્મ છે. સંવર છે તો જ સાચા અર્થમાં નિર્જરા થાય છે, નવા કર્મ બંધાતા નથી, અને એમ કરતાં સંપૂર્ણપણે ક્ષય થાય છે, કર્મરહિત દશા થાય છે, અને ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે સંવરનો અર્થ છે ધર્મ. સંવર નામ ધર્મ પ્રગટ કરવો હોય એણે શું કરવું પડે? તો કે એને ધર્મની પ્રથમ સીડી એવું સમ્યક દર્શન પ્રગટ કરવું હોય. એટલે કે એ સમ્યક દર્શન એને પ્રગટ કરવું પડે. ધર્મ પ્રગટ કરવો હોય ને સમ્યક દર્શન જે ધર્મની પહેલી સીડી છે એ સંવર દ્વારા થાય છે. ભેદ જ્ઞાન કરી અને સંવર કરે છે ત્યારે એને સમ્યક દર્શન પ્રગટ થાય છે, અને એના માટેની આ વાત છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ સમાન સદાપદ મેરો, એવું જે પોતાનું સ્વરૂપ એ પુણ્ય પાપના ભાવનો થતો નથી. એવો ભગવાન આત્મા પુણ્ય પાપના ભાવનો થતો નથી. એવો ભગવાન આત્મા આશ્રવનો થતો નથી. આશ્રવ કે પુણ્ય પાપ એ ભગવાન આત્મામાં નથી. એક વસ્તુ બીજી વસ્તુમાં નથી. એક વસ્તુ બીજી વસ્તુની કાંઈ પણ સંબંધી નથી, અને એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ પણ સંબંધી નથી. ભગવાન આત્મા સહજ આનંદ સ્વરૂપી, સદા પરમ જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. અહીંયા કહે છે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભ ભાવ ભગવાન આત્માના સંબંધી થતા નથી. એ આત્મામાં નથી. આત્માનું એવું સ્વરૂપ નથી કે એમાંથી એવા શુભ ભાવ પ્રગટ થાય. આત્માનું લક્ષ્ય કરતાં શુભ ભાવ થતા નથી. પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરતાં શુભ ભાવ થતા નથી, પરંતુ શુદ્ધ ભાવ થાય છે. જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા જ શુદ્ધ ભાવ રૂપે એનું પરિણમન થાય છે, પણ શુભ ભાવ થતા નથી. શુભ ભાવ તો પરનું લક્ષ્ય કરતાં જ થાય છે. પોતાના સ્વરૂપથી આત્મા ચ્યુત થઈને એ બહાર નીકળે છે અને પરનું લક્ષ્ય કરે છે તો એને શુભ ભાવ થાય છે. એટલે શુભ ભાવ છે તે આત્મામાં નથી. શુભ ભાવ આત્માના સંબંધી થતા નથી, અને આત્મા એ શુભ ભાવમાં આવતો નથી. આવું અંદર ભેદ વિજ્ઞાન કરવું એનું નામ સમ્યક દર્શન છે. આત્મા આ બધા પુણ્ય પાપના પરિણામ છે, એનાથી કોઈ જુદી ચીજ છે. એમાં કોઈ એવા પુણ્ય પાપના પરિણામ થાય એવા ભાવ છે નહીં. ભગવાન આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અને એને તો શુદ્ધ ભાવ જ હોય. એટલે એની અંદર આ કોઈ આશ્રવ તત્વ નથી, કે બંધ તત્વ નથી, કે મોક્ષ તત્વ નથી. બીજી કોઈ વસ્તુ આત્મામાં નથી. આત્મા એ જ્ઞાયક તત્વ છે, એ સિદ્ધ સ્વભાવી છે. એટલે આત્મા અને રાગ એ બંને જુદા છે. બંને ચીજ ભિન્ન ભિન્ન છે. આત્મામાં એ રાગ નથી એટલે આશ્રવ નથી, અને એવા રાગ એટલે આશ્રવમાં આત્મા નથી.
370માં પાના ઉપર આગળ સમજાવતા કહે છે કે જુઓ, પાઠમાં શબ્દ છે કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધ નથી. ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે રાગથી ભિન્ન પડી જે જાણવા દેખવાનું જ્ઞાનમય પરિણમન થયું એમાં ઉપયોગ એટલે આત્મા છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે ઉપયોગમાં આત્મા છે. જ્યારે રાગથી ભિન્ન પડીને જાણવા દેખવાનું જ્ઞાનમય પરિણમન થયું એમાં એ ઉપયોગ એટલે આત્મા છે. જાણન ક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ છે. જાણવાની ક્રિયા એ જ્ઞાનનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ જ જાણન ક્રિયા છે. ભગવાન આત્માને જાણન ક્રિયા હંમેશા હોય છે. એક સમય એવો નથી કે જ્યારે આત્મા જ્ઞાન ન કરે. આત્મા દરેક સમયે એની જાણન ક્રિયા સહિત જ છે. એ હંમેશા જ્ઞાન કરે છે. એવી જાણન ક્રિયા, એ જ્ઞાનની ક્રિયા એ આત્માનું સ્વરૂપ છે. અહીંયા આત્માના આધારે જાણન ક્રિયા છે એમ લીધું નથી, કેમ કે અહીં એમ બતાવવું છે કે રાગથી ભિન્ન પડી જે જાણન ક્રિયા થઈ એમાં આ આત્મા છે એમ આત્મા જણાયો. ફરીથી સમજીએ. અહીંયા એમ કહેવું છે કે અહીં આત્માના આધારે જાણન ક્રિયા છે એમ ન લીધું. આત્માના આધારે જાણન ક્રિયા છે એમ ન લીધું. આત્મા જ્ઞાન સ્વભાવી છે, આપણે જાણીએ છીએ, છતાં પણ અહીંયા એ વાતને સિદ્ધ નથી કરવી. કેમ કે અહીંયા જે બતાવવું છે તે શું છે? તો અહીંયા એ બતાવવું છે કે રાગથી ભિન્ન પડી જે જાણન ક્રિયા થઈ એમાં આ આત્મા છે એમ આત્મા જણાયો. રાગથી ભિન્ન પડીને જાણન ક્રિયા થઈ એમાં આ આત્મા છે એમ આત્મા જણાયો. માટે જાણન ક્રિયા તે આધાર અને આત્મા આધે એમ અહીં લીધું છે. જાણન ક્રિયાને આધાર કયો ને? જાણન ક્રિયા તે આધાર અને આત્મા આધે. તો જાણન ક્રિયા આધાર કઈ રીતે થાય? તો કહે છે કે રાગથી ભિન્ન પડીને જે જાણન ક્રિયા થઈ એમાં આ આત્મા છે એમ આત્મા જણાયો. એમાં આત્મા જણાયો. શેમાં જણાયો? જાણન ક્રિયા થઈ એમાં. અને કેવી જાણન ક્રિયા થઈ? તો કે રાગથી ભિન્ન પડીને જે જાણન ક્રિયા થઈ. રાગથી ભિન્ન પડીને જે જાણન ક્રિયા થઈ એ કોને જાણવાવાળી હોય? એ આત્માને જાણવાવાળી હોય. એ સ્વરૂપના લક્ષ્ય થાય, સ્વરૂપના આશ્રય થાય. એટલે એમાં જે જણાયો તે આ આત્મા એમ આત્મા જણાયો છે. એટલે અહીંયા જાણન ક્રિયા તે આધાર અને આત્મા એટલે જ્ઞાન છે એ આધે એમ ટીકામાં લેવામાં આવ્યું છે. થોડી સૂક્ષ્મ વાત છે પણ ધ્યાનથી સમજવા જેવું છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે રાગથી ભિન્ન પડીને જે ભેદ વિજ્ઞાન કર્યું તે જાણન ક્રિયામાં, જાણવાની ક્રિયામાં આત્મા છે. અર્થાત જાણન ક્રિયામાં આત્મા જણાય છે. જાણન ક્રિયામાં આત્મા છે એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી. ઉપયોગમાં ઉપયોગ છે એટલે કે રાગથી જુદો પડીને આત્માના લક્ષ્ય આ આત્મા અને રાગ જુદો એમ ભેદ વિજ્ઞાન કર્યું છે અને જે જાણપણું થયું છે એવી જાણન ક્રિયામાં આત્મા જણાય છે. એટલે જાણન ક્રિયામાં આત્મા છે અને એમાં રાગ નથી અને રાગમાં આત્મા નથી.
અહીંયા પાના નંબર 370 ઉપર આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે રાગ છે તે જડમાં અજીવમાં થાય છે. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ કે પંચ મહાવ્રત આદિના પરિણામ એ બધા જડમાં જાય છે. જડમાં થાય છે નહીં, જડમાં જાય છે એમ કહ્યું છે. જડમાં જાય છે. શા માટે જડમાં જાય છે? કે એ પરિણામ છે, એ પૂતગળ પરિણામ છે, એમ અગાઉ ગાથાઓમાં આપણે શીખ્યા છીએ. કેમ કે એ બધા પરિણામ આત્માના કોઈ ગુણને કારણે થતા નથી. જો આત્માના ગુણને કારણે એવા પરિણામ થતા હોય તો દરેક આત્માને દરેક પર્યાયમાં થવા જોઈએ. પરંતુ સિદ્ધની પર્યાયમાં એવા પરિણામ થતા નથી. એટલે એ પરિણામ આત્માના કોઈ ગુણને કારણે નથી, એટલે એ આત્માનું સ્વરૂપ નથી. એટલે એ બધાને પૂતગળ પરિણામ કહી અને જડમાં નાખી દીધા. આ વાત આપણે અગાઉ કરી ગયા છીએ. કર્તા કર્મ અધિકારની અંદર આ વાત બહુ વિશેષતાથી આપણે કરી છે. બહુ ગંભીરતાથી એનો બધો વિચાર આપણે કર્યો છે. અહીંયા તો વાત કરે છે કે આત્માના આધારમાં બીજો કોઈ નથી, આત્મા જ છે અને એ જડ નથી. આત્મા ચેતન છે અને પેલા છે તે પરિણામ પૂતગળ પરિણામ છે એ જડ છે. એના પ્રદેશ જુદા છે અને અહીંયા આત્માના જ્ઞાનના પ્રદેશ જુદા છે અને એનો આધાર એ જડ નથી. તેવી રીતે આત્માના આધારે એ જડ થાય છે એમ પણ નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પ આત્માના આધારે થાય છે એમ નથી. વ્યવહાર રત્નત્રયના વિકલ્પો દેવગુરુ શાસ્ત્રોની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, આ બધું જે છે એ કંઈ આત્માને આધારે થાય છે એમ નથી. એ પરનું લક્ષ કરતા થાય છે. એ પરનું લક્ષ કરતા થાય છે. એટલે એ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે એનો આધાર આત્મા નથી. એ બધા વિકલ્પ છે, એ રાગ છે, એ જડ છે અને એ જડના પરિણામો એ આત્માને આધારે, ચેતનને આધારે થતા નથી. તેમ રાગના આધારે આત્મા જણાય છે એમ પણ નથી. રાગના આધારે આત્મા જણાતો નથી. આત્મા જણાય છે તો પોતાના જ્ઞાન સ્વભાવને કારણે જણાય છે. એટલે કે જાણન ક્રિયા દ્વારા, રાગથી ભિન્ન થઈને જાણન ક્રિયામાં આ આત્મા એમ આત્મા જણાય છે. પણ કંઈ રાગમાં આત્મા જણાતું નથી. દયાદાન વ્રત તપ ભક્તિના જે ભાવ છે, શુભભાવ છે, એવા શુભભાવને આધારે આત્મા જણાતો નથી. એ શુભભાવમાં આત્મા નથી. એ પરના લક્ષ્ય થતા શુભભાવ છે એમાં આત્મા નથી. આત્મા એનાથી જુદો છે, આત્મા એનાથી ભિન્ન છે. જેમ જડ પૂતગળ અને આત્મા જુદા છે એમ આ રાગ દ્વેષ આદિ આશ્રવ અને આત્મા એટલે જ્ઞાન એ જુદા છે. નવ તત્વો અથવા 7 તત્વોનો વિચાર કરીએ તો ત્યાં 7 તત્વોમાં ભગવાને આશ્રવ તત્વ અને જીવ તત્વ ભિન્ન ભિન્ન કહ્યા છે. માટે જેને ભેદ જ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડી જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો જોઈએ. જો 7 તત્વ કહો કે 9 તત્વ કહો, પુણ્ય પાપને આપણે લઈએ તો 9 તત્વ થાય, અન્યથા 7 તત્વ થાય છે. એ પુણ્ય પાપ જે છે એ આશ્રવમાં અને બંધમાં સમાય છે, એટલે 7 તત્વ આપણે કહીએ છીએ. એ 7 તત્વ છે, એ 7 તત્વ ભિન્ન છે, જુદા છે અને દરેકનું એ રીતે અસ્તિત્વ જુદું જુદું છે. કોઈ 2 તત્વ ભેગા થઈ જતા નથી.
બે તત્વ ભેગા થઈ જાય તો એ 9 તત્વ 9 નહીં રહે, 8 થઈ જાય, પણ એમ તો બનતું નથી. એટલે જીવ તત્વ છે એ જુદું તત્વ છે અને આશ્રવ તત્વ છે એ પણ જુદું તત્વ છે. એ આશ્રવ તત્વ અને જીવ તત્વ બે ભેગા થઈ જાય તો એક તત્વ ઓછું થઈ જાય, પણ એમ તો થતું નથી. એટલે જીવ તત્વ અને આશ્રવ તત્વ બંનેનું અસ્તિત્વ જુદું જુદું છે, બંને જુદા છે. આશ્રવ જીવમાં નથી. એ રીતે બંધ તત્વ, મોક્ષ તત્વ એ બધા જુદા છે, એ બધા જુદા છે. એટલે આશ્રવ તત્વ જીવ તત્વમાં નથી. માટે જેને ભેદ જ્ઞાન કરવું હોય તેણે રાગનો આશ્રય છોડી નાયક સ્વભાવનો આશ્રય લેવો જોઈએ. કેમ કે 9 તત્વમાં જે જીવ તત્વ દર્શાવ્યું છે એ તો શુદ્ધ છે, એમાં તો બંધ પણ નથી અને બંધ નથી તો મોક્ષ પણ નથી. મોક્ષ અને બંધ તત્વ જુદા છે. જ્યારે જીવને પર્યાય સહિત લેવામાં આવે અને વર્તમાન પર્યાય એની બંધ સ્વરૂપે છે એટલે કર્મ સહિત છે તો બંધ તત્વ છે, તો પછી મોક્ષ તત્વનો વિચાર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ અહીંયા તો તત્વની અપેક્ષાએ બધા તત્વ જુદા છે, તો એમાં જીવ તત્વ જે કહ્યું છે એ બંધ તત્વથી, મોક્ષ તત્વથી, બધાથી જુદું છે. એટલે એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એવું એ જીવ તત્વ એ આશ્રવ તત્વથી પણ જુદું છે, રાગથી પણ એ જુદું છે. એમ એને ભેદ જ્ઞાન કરવું પડે. અને એમ જ્યારે એ ભેદ જ્ઞાન કરે ત્યારે એને એવા રાગનો, એવા શુભભાવનો આશ્રવ છોડવો, એટલે એની રુચિ છોડવી અને જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો, જ્ઞાયક સ્વભાવની રુચિ કરવી, જ્ઞાયક સ્વભાવ તરફ ઢળવું જોઈએ. અને એમ કરતાં ધર્મની શરૂઆત થાય છે, સમ્યક દર્શન પ્રગટ થાય છે. આગળ પાના નંબર 371 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. કેમ? તો કહે છે કે કારણ કે બંનેના પ્રદેશો જુદા જુદા છે, ભિન્ન છે, અને બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુપપત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. પહેલી વસ્તુની સત્તા અને બીજી વસ્તુની સત્તા જુદી જુદી છે, કેમ કે બંનેના પ્રદેશો જુદા જુદા છે. શું કહ્યું? કે શુદ્ધ આત્માના પ્રદેશો અને આશ્રવના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે તો અસંખ્ય પ્રદેશો, પણ જેટલા અંશમાં આશ્રવ ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન કયા છે. જો અહીંયા થોડુંક સમજવાનું છે. શુદ્ધ આત્માના પ્રદેશો અને આશ્રવના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. એ પ્રદેશો અસંખ્ય પ્રદેશો છે, પણ જેટલા અંશમાં આશ્રવ ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન કયા છે. જે રાગ થયો, જે પ્રદેશે રાગ થયો છે એ પ્રદેશને ભિન્ન કયો છે. જેટલા અંશમાં આત્માના અસંખ્ય પ્રદેશો છે અને એ અસંખ્ય પ્રદેશોમાં એ રાગ ઉદ્ભવે છે, પણ એ જેટલા અંશમાં, આખા પ્રદેશના જેટલા અંશમાં ઉદ્ભવ્યો છે એ પ્રદેશને ભિન્ન પ્રદેશ કયા છે. આગળ 6થા પેરેગ્રાફમાં કહે છે કે આત્માના અસંખ્ય પ્રદેશમાં વિકાર થાય છે, પણ જેટલા અંશમાંથી વિકાર ઉઠે છે તે પ્રદેશોને ભિન્ન ગણવામાં આવ્યા છે. આમ આશ્રવના અને આત્માના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી તેમને બંનેને એક સત્તાની અનુપપત્તિ છે. બંનેને એક સત્તાની ઉપપત્તિ નથી. અસંખ્ય પ્રદેશમાં બે ભાગ પડે છે. દ્રવ્ય એ પર્યાય નહીં અને પર્યાય એ દ્રવ્ય નહીં. ખરેખર તો નિર્મળ પર્યાયના પ્રદેશો, અંશો પણ ધ્રુવ આત્માથી જુદા છે, પણ અહીંયા એની વાત નથી. અહીં તો મલિન પર્યાયની વાત છે.
કર્મ સહિતની વાત લીધી છે ને, કર્મ સહિત અવસ્થાનો વિચાર કરીએ એટલે એ મલિન પર્યાય થઈ, આત્માની એ મલિન પર્યાય. કર્મ સહિત અવસ્થા છે એ આત્માની મલિન અવસ્થા છે. એટલે અહીંયા મલિન પર્યાયની વાત છે. વળી એવી જ રીતે જેટલા અંશમાં આશ્રવ થાય છે અને જેટલા અંશમાં સંવર નિર્મળતા થાય છે, એ બેના એટલે આશ્રવ અને સંવરના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. જો વધારે સૂક્ષ્મતાથી વાત સમજાવી છે. આત્માના પ્રદેશો અસંખ્ય છે અને એ અસંખ્ય પ્રદેશમાં દરેકમાં આશ્રવ થાય છે, પણ એ જેટલા અંશમાં થાય એ પ્રદેશનો પણ અમુક અંશ, એની અંદર અમુક ભાગ એમાં એ થયો એટલે એને એ ભિન્ન કહેવામાં આવે. અને એવી રીતે આશ્રવની જેમ સંવરનું પણ કહ્યું છે કે સંવર એટલે જે નિર્મળતા થાય છે એ અને આશ્રવ એ બંનેના પ્રદેશો પણ ભિન્ન ભિન્ન છે. ગુરુદેવ વધારે સમજાવે છે ઉદાહરણ આપીને કે ભાઈ આ માથાના વાળ નથી હોતા, માથાના વાળ એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે. છેડો આવે વાળનો ત્યાંથી એ બે ભાગ થઈ ગયા હોય, અને બહેનો એવા જે વાળ બે ભાગવાળા થઈ ગયા હોય એને જલ્દી કાપી નાખે, કેમ કે પછી એમને એમ છે કે ત્યાંથી પછી આગળ વધે નહીં વાળ. ખરેખર તો વાળ તો ઉપરથી વધતો નીચે આવે છે, કંઈ છેડાથી વાળ વધતો નથી. પણ એવી માન્યતા છે કે બાયફર્કેટ થઈ ગયા છેડો એટલે પછી એટલો કાપી નાખવાનો. એટલે એનું ઉદાહરણ લઈને વાત કરે છે ગુરુદેવ કે આ માથાના વાળ છે એમાં કોઈ કોઈ વાળમાં છેડે બે છેડા હોય છે. વાળ એક અને છેડા બે, એમાં બે છેડા ભિન્ન ન પડે, બે ફણગા હોય છતાં ચીરી ન શકાય, એના બે ભાગ કરી ન શકાય, પણ છેડેથી બે છેડા હોય છે. અહીં જ્ઞાનમાં ચિરાય છે એની વાત છે. એ છેડા જે છે જ્ઞાન, આ વાળનો જે છેડો છે એના જે બે ભાગ પડે છે એને કંઈ ચીરી અને પાછો એક વાળના બે ભાગ નથી કરી શકાતા એમ કહે છે. પણ અહીંયા જ્ઞાનમાં ચિરાય છે એની વાત છે. જ્ઞાનમાં શું ચિરાય છે, કઈ રીતે ચિરાય છે, શું વાત કરવી છે? તો કે જ્ઞાન છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે, અને એને એમ કહ્યું કે એના પ્રદેશના જે અંશમાં આશ્રવ છે એ પ્રદેશ જુદા છે, એની આ વાત કરી. અલૌકિક વાત છે ભાઈ. દિગંબર સંતો સિવાય આવી વાત બીજે ક્યાંય છે નહીં. દિગંબર સંતો તો કેવળીના કેળાયતો છે. આગળ 372માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં સુધી એક વસ્તુની બીજી વસ્તુ નથી અને આશ્રવ અને આત્માની ભિન્ન ભિન્ન સત્તા છે એમ બે વાત થઈ. એક વસ્તુની બીજી વસ્તુ નથી અને આશ્રવ અને આત્માની ભિન્ન ભિન્ન સત્તા છે એમ બે વાત થઈ. હવે ત્રીજી વાત કે એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધાર આધેય સંબંધ પણ નથી. એક વસ્તુની સાથે બીજી વસ્તુને આધાર આધેય સંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ એટલે દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે જુઓ શું કહે છે, એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી અર્થાંત આત્માની આશ્રવ વસ્તુ નહીં હોવાથી, આત્મા અને આશ્રવ જુદા છે, આત્માની આશ્રવ નથી. આશ્રવ વસ્તુ જુદી, આત્મા જુદો, એ બે વસ્તુ જુદી, એટલે આત્માની આશ્રવ વસ્તુ નહીં હોવાથી અથવા તો આશ્રવ છે તે આત્મ વસ્તુનો નહીં હોવાથી, આશ્રવ આત્માનો નહીં હોવાથી, એમ બંને વસ્તુ એકબીજાની નથી, ભિન્ન હોવાથી આત્મા સાથે આશ્રવને આધાર આધેય સંબંધ નથી. આત્મા સાથે આશ્રવને આધાર આધેય સંબંધ નથી. એમાંથી કોઈ એકબીજાના આધાર કે આધેય થતા નથી.
રાગના વ્યવહાર રત્નત્રયના આધારે આત્મા જણાય કે આત્માના આધારે વ્યવહાર રત્નત્રય રાગ થાય એવો પરસ્પર આધાર આદેશ સંબંધ નથી. આશ્રવ એટલે રાગ. આશ્રવ અધિકારમાં આપણે એ કરી ગયા છીએ. એટલે રાગ જે છે, શુભરાગ છે, એ વ્યવહાર રત્નત્રય એ અને આત્મા એ બંને વચ્ચે આધાર આદેશ સંબંધ નથી. બંને એકબીજાના આધારે રહ્યા નથી. બેમાંથી કોઈ કોઈના આધારે રહ્યું નથી. બંને પોતે પોતાના આધારે જ રહ્યા છે. કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન છે, બંનેની સત્તા જુદી છે. એટલે વ્યવહાર રત્નત્રયના આધારે આત્મા નથી. વ્યવહાર રત્નત્રયના આધારે આત્મા જણાય કે આત્માના આધારે વ્યવહાર રત્નત્રય રાગ થાય એવો પરસ્પર આધાર આદેશ સંબંધ નથી. વ્યવહાર રત્નત્રયના આધારે આત્મા જણાય, ખ્યાલમાં આવે, શુભ ભાવ દ્વારા આત્મા ખ્યાલમાં આવે, આત્માની અનુભૂતિ થાય, એમ થાય નહીં. અને એવી જ રીતે આત્માના આધારે વ્યવહાર રત્નત્રય એટલે શુભરાગ થાય એમ પણ નથી. એટલે આ રીતે પરસ્પર આધાર આદેશ સંબંધ બંનેની વચ્ચે નથી. જાણન ક્રિયા, જાણવાની ક્રિયા એટલે જાણન ક્રિયા જે દરેક સમયે થાય છે તે ક્રિયા જે આત્માના સ્વરૂપભૂત છે. આત્માના સ્વરૂપભૂત છે એટલે આત્માનું જ્ઞાન સ્વરૂપ છે, તો એવા જ્ઞાન સ્વરૂપે છે. જાણન ક્રિયા જે આત્માના સ્વરૂપભૂત છે તેમાં આત્મા જણાય છે. માટે આત્માને પોતાના સ્વરૂપભૂત જે જાણન ક્રિયા તેમાં પ્રતિષ્ઠારૂપ એટલે દઢપણે રહેવારૂપ આધાર આદેશ સંબંધ છે. જાણન ક્રિયામાં જે એનું સ્વરૂપ છે એમાં એ જ્ઞાન પ્રતિષ્ઠિત છે, એટલે એમાં રહ્યું છે. પોતાના સ્વરૂપભૂત જે જાણન ક્રિયા તેમાં જ એ જ્ઞાન એટલે આત્મા પ્રતિષ્ઠિત છે, એટલે એમાં રહ્યો છે. એટલે એની સાથે એને આધાર આદેશ સંબંધ છે. પણ એને રાગ સાથે એવો રહેવારૂપ આધાર આદેશ સંબંધ નથી. ગુરુદેવ કહે છે, ભાઈ આ તો જુદી વાત છે, સૂક્ષ્મ વાત છે. અહીંયા તો ઘણી સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે છે. આ તો કોલેજ છે. ઘણીવાર ગુરુદેવ એમ કહેતા કે અહીંયા તમે તૈયારી કરીને આવો, અહીંયા કોઈ સામાન્ય વાત નથી, અહીંયા તો તત્વની ઊંચી વાત ચાલે છે. એટલે બધાને ખાસ અનુરોધ કરતા કે બધાએ તૈયારી કરીને આવવું, એટલે કે વાંચીને આવવું. જે અધિકાર ચાલતો હોય એ અધિકાર, એ ગાથા, એના વિશે બરાબર વાંચી તૈયાર થઈને આવવું, તો જ વધારે સૂક્ષ્મતાથી વાત થતી હોય તે સમજમાં આવે. એટલે સોનગઢમાં જે પ્રવચનો થતા એ ખૂબ સૂક્ષ્મતાથી થતા, એમાં ઘણી સૂક્ષ્મ વાતો આવતી, ઘણું ઊંડાણ હોય. બહાર ગુરુદેવ વિહારમાં ક્યાં પણ જાય અને ત્યાં જે પ્રવચન હોય એના લેવલ કરતાં સોનગઢમાં જે પ્રવચન હોય ત્યાં લેવલ ઘણું ઊંચું રહેતું. એટલે ઘણીવાર એમ કહેતા આ તો કોલેજ છે, ધર્મની કોલેજ છે, આત્માની કોલેજ છે, એવા શબ્દો વાપરતા. એ વાત અહીંયા આવી છે કે આવી વાત છે ભાઈ, આ તો કોલેજ જ જુદી જાતની છે. આ તો જન્મ મરણથી રહિત થવાના અભ્યાસની કોલેજ છે. ભાઈ તને પુણ્ય પાપના પરિણામ મારા છે એવી માન્યતા રૂપ મિથ્યાત્વનો મહારોગ થયો છે. પાપના પરિણામ તો છોડવા છે, એને તો છોડવા ઈચ્છે છે, પણ પુણ્યના પરિણામ છે એને જીવ છોડવા ઈચ્છતો નથી. એટલે પુણ્ય પરિણામ તો મારા, એ મિથ્યાત્વનો મહારોગ થયો છે, એને તું છોડવા ઈચ્છતો નથી. એને છોડાવવા માટે ગુરુદેવ કહે છે કે જુઓ, શ્રીમદજીએ કહ્યું છે ને કે આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુદાણ, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ભ્રાંતિ, આત્માને ભ્રાંતિ થઈ છે, અને એવો ભ્રાંતિ જેવો બીજો કોઈ રોગ નથી. સદગુરુ એ જાણે છે ને સદગુરુની આજ્ઞા છે
એ જે પથ્ય છે અને એને મટાડવા માટેનું ઔષધ શું છે તો કે વિચાર ધ્યાન. રાગ અને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. જે ભિન્ન છે એવા રાગથી આત્માને લાભ માને, શુભભાવથી આત્માને લાભ થાય એમ માને, એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. અને એટલું જ નહીં, પણ એનું પોતાને કર્તાપણું માને કે એ શુભભાવનો કર્તા હું છું, શુભભાવ હું કરું છું, શુભભાવ મારો છે. અને એને અનુરૂપ જે કંઈ પૂતગળની ક્રિયા થતી હોય, એટલે કે શરીરની જળની ક્રિયા થતી હોય, એનું પણ કર્તાપણું માને કે એ પણ હું કરું છું, એ હું કરું છું. એ મિથ્યાત્વ ભાવ છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને છોડી જે શુભરાગનો કર્તા થાય તે મિથ્યા દ્રષ્ટિ છે. પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કર્તા છે, એ શુભરાગનો કર્તા છે જ નહીં, રાગ કે દ્વેષનો કર્તા નથી. શુદ્ધ ચૈતન્યના ભાનપૂર્વક રાગથી ભિન્ન પડીને જેણે ભેદ જ્ઞાન કર્યું એવો જ્ઞાની રાગ હો ભલે, પણ રાગનો કર્તા થતો નથી. રાગ આવે પણ એ રાગનો એ કર્તા થતો નથી, રાગનો એ સ્વામી થતો નથી. રાગમાં આત્મા નહીં અને આત્મામાં રાગ નહીં એવો આત્મા તો સદા સર્વજ્ઞ સ્વરૂપ છે. જાણે સૌને પણ કરે કોઈને નહીં એવું એનું સ્વરૂપ છે. સર્વજ્ઞ સ્વરૂપ છે એટલે જાણે બધાને, પણ એ કરતા નથી એટલે કોઈને એ કરતો નથી. માત્ર પોતે પોતાના સ્વભાવમાં રહે છે એટલે સ્વભાવ ભાવનો કર્તા કહેવામાં આવ્યો. ખરેખર આત્મા કરતા નથી. વ્યવહારથી એને રાગ દ્વેષના ભાવનો કર્તા કહ્યો છે અને ઉપચારથી ઘરનગર આદિનો કર્તા કહ્યો છે. પણ નિશ્ચયથી તો ભગવાન આત્મા કરતા નથી, અથવા તો એમ કહેવાય કે પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. સ્વભાવ ભાવમાં કંઈ કરવાપણું રહેતું જ નથી, સ્વભાવ ભાવે પરિણમવું. એટલે એ ખરેખર આત્મા અકર્તા જ છે. અને આ બિચારો જીવ અનાદિનો શુભ ભાવને પોતાના માની અને એનું કર્તૃત્વ લઈને બેઠો છે. અને એ શુભભાવ સાથે થતી ક્રિયા છે, જળની ક્રિયા, શરીરની ક્રિયા, એનું પણ કર્તાપણું એ લઈને બેઠો છે. એટલે એવા કર્તાપણું છોડાવવા માટે ગુરુદેવ વારંવાર આપણને સમજાવે છે કે ભાઈ તું તારા સ્વરૂપમાં જા, ત્યાં આનંદ ભર્યો છે, જ્ઞાન છે, સુખ છે, શાંતિ છે. એને એકવાર તું અનુભવીશ પછી તને વારે વારે ત્યાં જ જવાનું મન થશે. પછી તને પરનું લક્ષ થશે નહીં અને પરનું કર્તાપણું સહજ રીતે છૂટી જશે. એક વખત સમ્યક દર્શન પ્રગટ કર પછી પરનું કર્તાપણું સહજ રીતે છૂટી જશે. અહીંયા તો વ્રત કરો ને તપ કરોની વાત કરે છે તો ગુરુદેવ એ વાતને સમજાવતા કહે છે કે જુઓ 6 ઢાળામાં પણ આવે છે ને કે મુનિ વ્રત ધાર અનંતવાર ગ્રેવિક ઉપજાયો, પઈ નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. એને નગ્ન મુનિ દશા અનંત વાર કરી અને એના ફળ સ્વરૂપે એને સ્વર્ગની ગતિ પણ થઈ, 9મી ગ્રેવિક સુધી એ ગયો, પણ આત્મજ્ઞાન વિના સમ્યક દર્શન નથી થયું. એટલે આત્મજ્ઞાન નથી, એટલે એવા આત્મજ્ઞાન વિના એને સુખની પ્રાપ્તિ થઈ નહીં. એ વાતને અહીંયા લીધી છે કે એ પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણના પાલનનો રાગ એ દુઃખ છે, આશ્રવ છે. એવા રાગની ક્રિયા તો અનંતવાર કરી, પણ રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતે છે એવું ભેદ જ્ઞાન, એવું જ્ઞાન એણે ક્યારેય કર્યું નથી. એણે એવા 28 મૂળ ગુણ સહિત ચારિત્ર્યના વિકલ્પ રૂપ શુભ ભાવ જે આશ્રવ છે એ તો અનંતવાર કર્યા અને એને લીધે થઈ અને પુણ્યના બંધ થયા અને દેવની ગતિ પણ થઈ. પરંતુ એણે એવા શુભભાવથી જુદો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે એનો વિચાર કર્યો નહીં. અને એવા રાગથી એ જુદો ભગવાન આત્મા છે એવું ભેદ જ્ઞાન પણ કર્યું નહીં. અને એમ એ ભેદ જ્ઞાન વિના
સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોતા નથી. અને એમ એ ભેદ જ્ઞાન વિના એને રખડવું થયું. જ્ઞાન અને આનંદની પરિણતિથી આનંદનો નાથ ભગવાન જણાય છે. શુભભાવથી ભગવાન આત્મા જણાતો નથી. આત્મા જણાય છે એટલે અનુભવમાં આવે છે, તો જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે. એટલે જ્ઞાન અને આનંદની પરિણતિથી આનંદનો નાથ ભગવાન જણાય છે. એને અલૌકિક એવા આનંદનું એ વખતે વેદન હોય છે. આનંદનું અને દુઃખનું સ્વરૂપ તદ્દન ભિન્ન ભિન્ન છે. પ્રભુ ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભાઈ, તને આ શું થયું? તારો નાથ તો અંદર નિર્મળ આનંદ સચ્ચિદાનંદ પ્રભુ વિરાજે છે. જાણન ક્રિયા એ એનું સ્વરૂપ છે, જ્ઞાન ક્રિયા એ એનું સ્વરૂપ છે. જાણન ક્રિયામાં એ જણાય છે. એ કંઈ રાગમાં નથી જણાતો. રાગ આશ્રવ એનું સ્વરૂપ પણ નથી, અને રાગ આશ્રવથી એ જણાતો પણ નથી. રાગ તો જડ સ્વરૂપ છે. પંચ મહાવ્રતના પરિણામ પણ શુભરાગ છે, અને એ રાગ છે, તેથી એ જડ છે, એ દુઃખ છે, અજીવ છે, એ ચેતન નથી. ભગવાન આત્મામાં નથી, અને ભગવાન આત્મામાં એવો કોઈ ગુણ પણ નથી કે જેને કારણે એવા રાગ થાય. આત્માથી એનું લક્ષણ તદ્દન ભિન્ન છે, એના પ્રદેશ જુદા, તેથી એનું હોવાપણું જુદું છે. રાગને અને આત્માને આધાર આધેય સંબંધ નથી. રાગનો આધાર આધેય સંબંધ પણ જુદો છે. રાગનો આધાર રાગ અને જ્ઞાનનો આધાર જ્ઞાન. આગળ 374માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આનંદનો સાગર મીઠો મહેરામણ અંદર પ્રભુ પડ્યો છે, તે એની શુદ્ધ પરિણતિમાં જણાય એવો છે, એ અનુભવમાં આવે એવો છે. ભગવાન આત્મા અંદરમાં પડ્યો છે, એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, અતિન્દ્રિયપણે જણાય એવો છે, એને એના જ્ઞાનમાં જણાય એવો છે. એ કંઈ શુભભાવ દ્વારા જણાય એવો નથી. તેથી અહીં શુદ્ધ પરિણતિને આધાર અને આત્માને આધેય કયો છે. શુદ્ધ પરિણતિમાં એ જણાય એવો છે. શુદ્ધ પરિણતિ એટલે પોતાના સ્વરૂપના લક્ષ્ય જે પરિણામ થાય છે એ પરિણામ, એમાં એ શુદ્ધ પરિણતિમાં એ જણાય એવો છે. એટલે શુદ્ધ પરિણતિને આધાર અને આત્માને આધેય કયો. વસ્તુ સદા પરમાત્મા સ્વરૂપ જ છે, પણ એ પરમાત્મા સ્વરૂપ એના જ્ઞાનમાં આવે ત્યારે પરમાત્મા સ્વરૂપ કહેવાય ને. વસ્તુ શક્તિ અપેક્ષાએ તો પરમાત્મા સ્વરૂપ જ છે, એટલે કે આ આત્મા એ પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિ અપેક્ષાએ તો એવો જ પડ્યો છે, પણ એવો જ પડ્યો છે, એવો છે એમ ક્યારે કહેવાય કે જ્યારે એ અનુભવમાં આવે ત્યારે. એટલે પર્યાયમાં આવે, પર્યાયમાં એ અનુભવમાં આવે, એ સમયની જ્ઞાનની પર્યાયમાં એને એવો અનુભવ થાય, એને એનું જાણપણું થાય કે આ ભગવાન આત્મા, આ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા, આ સર્વજ્ઞ સ્વરૂપ ભગવાન આત્મા. અને એવો અનુભવ એને જ્ઞાનમાં થાય છે. એટલે જ્ઞાનમાં એ પરમાત્મા સ્વરૂપનો ખ્યાલ આવે છે, અને ત્યારે ખરેખર એને એ પરમાત્મા સ્વરૂપ છે એમ કહેવાય. આ સિવાય વ્રત કરે ને ભક્તિ કરે ને સમેત શિખરની યાત્રા કરે એ બધો શુભભાવ છે, બીજું કાંઈ નથી. સાક્ષાત 3 લોકના નાથ સમોસરણમાં બિરાજમાન હોય, સિમંદર પ્રભુ, ઉપમંદર સ્વામી, સુબાહુ સ્વામી, બાહુ સ્વામી, આ બધા વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સમોસરણમાં બિરાજમાન છે ને. તો એવા પ્રભુ સમોસરણમાં બિરાજમાન હોય, એના દર્શન ભક્તિ કરે તોય એ કાંઈ વાત થતી નથી, કેમ કે એ બધો શુભભાવ છે. આ સમેત શિખરની યાત્રા કરવા જાય ત્યાં તો સાક્ષાત પ્રભુ બિરાજતા નથી,
પણ અહીંયા તો એમ કહેવું છે કે સમોસરણમાં જાય ને સાક્ષાત પ્રભુ બિરાજતા હોય એમના દર્શન કરે, ભક્તિ કરે, સ્તુતિ કરે, બધું કરે, વંદન કરે, નમસ્કાર કરે, બધું કરે, છતાં પણ એ બધો શુભ ભાવ છે. અને શુભ ભાવ છે તો એ પુણ્યબંધનું કારણ છે, એ રાગ છે. અને એ શુભ ભાવ, એ રાગ, એ આત્માથી જુદો છે. એ બંનેની સત્તા જુદી છે, બંનેના પ્રદેશો જુદા છે, બંને વચ્ચે કોઈ આધાર આદેશ સંબંધ નથી. આત્મા એનાથી જુદો છે એવું એને ભેદ જ્ઞાન કરવાનું છે. જે ભાવ છે પરના લક્ષ્ય થતો ભાવ, શુભ હોય કે અશુભ ભાવ હોય, એ આત્માનો નથી. આત્મા એનાથી જુદો છે. આત્મા એનાથી જુદો છે. આ વાતનો જ વિચાર કરવાનો છે. આ જ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન બિરાજે છે. સિમંદર ભગવાનનું 1 કરોડ પૂર્વનું આયુષ છે. સંવંત વિક્રમ સંવંત 49માં શ્રી કુંદકુંદાચાર્ય દેવ પ્રભુ પાસે ગયા હતા, મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને 8 દિવસ ત્યાં રહ્યા હતા. અને ત્યાં એમણે પ્રભુની વાણી સાંભળી અને પોતાના આશંકાઓના સમાધાન મેળવ્યા અને સાથે શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ પણ કર્યા. અને એમ ત્યાંથી એ ભગવાનનો સંદેશો લઈને આવ્યા, ભગવાનની વાત લઈને આવ્યા, એ ભગવાનનું જ્ઞાન લઈને આવ્યા. તો ત્યાંથી શું લાવ્યા? તો કે આ સંદેશો લાવ્યા કે રાગ આત્માનો નથી અને આત્મા રાગનો નથી. આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો ભંડાર છે અને રાગ દુઃખનો ભંડાર છે. આચાર્ય ભગવંતોએ ગાથામાં અને ટીકામાં જે કહ્યું છે તેનું આ સ્પષ્ટીકરણ ચાલે છે. અને હજી આગળ છેલ્લે તો એમ કહેશે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે અને દયા, દાન આદિના ભાવ, દેવ, ગુરુ, શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ઇત્યાદિ એ બધું જે શુભ ભાવ છે એ અજ્ઞાન છે, અર્થાત કે જ્ઞાનમાં નથી. અહીંયા અજ્ઞાનનો અર્થ એમ છે, એ જ્ઞાનમાં નથી. જ્ઞાન એટલે આત્મામાં નથી. રાગમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં રાગ નથી. રાગમાં જ્ઞાન નથી એ કારણે તે અજ્ઞાન છે. રાગમાં જ્ઞાન નથી. આ જે શુભરાગ છે, દયાદાન, વ્રત, ભક્તિ, આ બધો જે શુભરાગ છે એની અંદર જ્ઞાન નથી. અને જ્ઞાન નથી માટે એ અપેક્ષાએ એને અજ્ઞાન છે એમ કહ્યું. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ એવો અર્થ નથી, પણ જ્ઞાન નહીં એટલે અજ્ઞાન એમ અર્થ કરવાનો છે. અહીંયા જે કહ્યું રાગ એ અજ્ઞાન એટલે એનો અર્થ એમ નથી, એ મિથ્યાત્વ એવો અર્થ નથી. જ્ઞાન સ્વરૂપી આત્મા રાગમાં નહીં અને રાગ સ્વરૂપી આત્મામાં નહીં. રાગ જ્ઞાન સ્વરૂપી આત્મામાં નહીં. જ્ઞાન આત્મા અને અજ્ઞાન રાગ ભિન્ન ભિન્ન છે. ભેદ જ્ઞાન શું ચીજ છે? આગળ 375માં પાના ઉપરથી કહે છે કે ભેદ જ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી અને એના વિના 4 ગતિમાં રખડવું મટે નહીં, એટલે રખડવું અટકે નહીં. 4 ગતિમાં રખડવાનું થાય ને થાય. ભેદ જ્ઞાન કર્યા વિના આ જીવ રખડે છે. ભેદ જ્ઞાન કોનાથી કરવાનું છે? પોતે, ભગવાન આત્મા અને બીજું બધું પર. રાગથી ખાસ એને ભેદ જ્ઞાન કરવાનું છે. પોતાના પરલક્ષ્ય થતા શુભ ભાવો એનાથી એને ભેદ જ્ઞાન કરવાનું છે. પરના લક્ષ્ય થતા અશુભ ભાવોને તો એ સમજે છે કે એનાથી જુદા છે, પણ શુભ ભાવ આવે છે ત્યારે એની એને રુચિ છૂટતી નથી. જીવને અનાદિથી શુભ ભાવની રુચિ છૂટતી નથી. શુભ ભાવને પકડીને બેઠો છે એટલે એ શુદ્ધ ભાવમાં જઈ શકતો નથી.
જેને શુદ્ધભાવમાં જવું છે એને શુભભાવને છોડવો જ રહ્યો. શુભભાવથી પોતે જુદો છે એવો દ્રઢ નિર્ણય જ્યાં સુધી થાય નહીં, એવું એ ભેદ જ્ઞાન કરે નહીં, ત્યાં સુધી એ શુદ્ધભાવમાં નહીં જઈ શકે. એટલે ભેદ જ્ઞાનને એ બરાબર હજી સમજ્યો નથી. ભેદ જ્ઞાન શું ચીજ છે, આ પર પદાર્થો બધા, એનાથી તો ભેદ જ્ઞાન એને સમજમાં આવે છે. શરીરથી પોતે જુદો છે એ ભેદ જ્ઞાન પણ એને છે, પણ રાગથી પોતે જુદો છે એ વાતનો એને હજી પાકો નિર્ણય થયો નથી. એટલે ગુરુદેવ એ વાતને સમજાવવી છે. એટલે કહે છે કે ભેદ જ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી, અને એના વિના, એટલે કે એવા ભેદ જ્ઞાન વિના એને ચાર ગતિમાં રખડવું થાય છે, અને એવું ચાર ગતિમાં રખડવું એ ભેદ જ્ઞાન વિના મટશે પણ નહીં. નવ તત્વમાં દરેક તત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આશ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર આધેય સંબંધ નથી. વ્યવહાર રત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહાર રત્નત્રય હોય એમ કદી બને નહીં, એમ કદી છે નહીં. વ્યવહાર રત્નત્રય રાગ છે, એમાં આત્મા જણાય નહીં, અને આત્મામાં વ્યવહાર રત્નત્રય હોય નહીં. ધર્મની મૂળ ચીજ તો આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે, શુભભાવ દ્વારા આત્મા જાણવામાં આવે, અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ બને નહીં. કેમ કે રાગની ઉત્પત્તિ પરલક્ષ્ય થાય છે, સ્વલક્ષ્ય રાગની ઉત્પત્તિ થાય નહીં. સ્વરૂપના લક્ષ્ય જીવને શુદ્ધ ભાવ જ હોય, એમાં એને રાગની ઉત્પત્તિ સંભવે નહીં. અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષ્ય ઉત્પન્ન થાય છે. એ બંનેની દિશા જુદી છે. રાગની ઉત્પત્તિ પરલક્ષ્ય થાય છે, જ્યારે જ્ઞાનની પરિણતિ સ્વલક્ષ્ય થાય છે. બંનેની દિશા અને દશામાં ફેર છે. પર તરફની દિશાથી રાગની દશા, એટલે કે રાગની પર્યાય રાગની સ્થિતિ ઉત્પન્ન થાય છે, જ્યારે સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે, ધર્મની પર્યાય થાય છે. ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહીં, પર નહીં. આવો ધર્મ છે. ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. એટલે અહીંયા તો એ વાત હતી કે રાગ આધાર અને આત્મા આધે, કે આત્મા આધાર અને રાગ આધે, એમ બિલકુલ નથી. આ વાતને અહીંયા ખૂબ સારી રીતે સમજાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથા ઉપર ગુરુદેવે ખૂબ 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 વિસ્તાર કર્યો છે. એટલે એમના પ્રવચનના બાકીના અંશો આપણે આવતી વખતે લઈશું. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.